આજે કેમ વહેલા આયા તમે? આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું. તો તમે કેમ ના આયા છો? અને આયા છો તો મને ફોન ના કરાય? તો હું નીચે ના આવત? તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ. કાલ રાતે તો કેવા ફોર્મમાં આયા હતા? સી ખબર કોને જોઈને ફોર્મમાં આયા હતા? પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો? એટલું બધું હોય તો સુલિયા મારા ઉપર ધ્યાન રાખું છું તું. કોઈ ધ્યાન તમારું પણ નહીં રાખ. જાઓ ને હાલ જઈને કૂદવા માંડો. મને ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું. ગુસ્સો આવશે તો શું કરી લો છો? જતો રહે હું અહીંથી ઉભો થઈને. બીજું તો શું કરી લે એમ. બહુ બધા પૈસા કમાવો ને તો તારા નામની એક મસ્ત મજાની ગાડી લાવવી છે. હવે મારા નામની ગાડી પછી લાવજો. પેલા બાઇક ને 4 દિવસથી પંચર પડ્યું હોય ને એ હમું કરાયો જો. હલો, બંને જણા આવો છો? વાંધો નહીં હેડ, અહીં બનાવડાઈ દઉં છું. સારું હેડ. કોનો ફોન હતો? એ તો મારા ભાઈ ને ભાભી ને આવે છે તો એમનું જમવાનું બનાવવાનું છે. એક કામ કરું, બટાકાનું શાક, ભાખરી અને ખીચડી બનાવી દઉં. કાલે તાર ભાઈ ને આયા હતા તો કાલે તે શું બનાવ્યું તું ઘરે? મેં ક્યાં બનાવ્યું તું? આપણે તો હોટલમાંથી મંગાવ્યું તું. હા તો તને ખબર નહીં પડતી? મારા ભાઈ ને ભાભી ને આવે તો ખીચડી અને બટાકાનું શાક, તારા ભાઈ ને ભાભી ને આવે એટલે બાર હોટલ માંથી મંગાવવાનો. જબરો ભેદભાવ કરું છું તું. મારો ભાઈ આવે ને તો હું મારા પૈસાથી મંગાવું છું. અરે તારા પૈસાથી મંગાવું, મારા પૈસાથી મંગાવું છે એટલે તો આપણા ઘરના પૈસાથી મંગાવું છું ને તું. કેમ કે હું બહારથી મંગાવવાનું કહીશ ને તો તમે એમ કહો છો કે ખોટો ખર્ચો કરાયો, એટલે મેં ના કીધું. કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો ના થયો ને આજે મારા ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો થઈ જશે. હારું તાર તમે તાર મંગાવી દો ને હોટલમાંથી, ભલે ખર્ચો થતો. ભલે ખર્ચો થતો આજે હોટલ માંથી જ આવશે. અરે તમે તાર પતંગ હોટલમાંથી મંગાવી લો. અરે તાજમાં ટેબલ બુક કરાવું છું હું આજે. મંગાવી લો. બોલ. ક્યાં છો તમે? તે તો લોહી પીધું રોજ ઉઠીને ક્યાં છો. એક કામ કર તું છૂટાછેડા લઈ લે. હું એમ કઈ છૂટાછેડા નથી આપવાની. 100 જણા લઈને આવ્યા હતા ને તો 100 જણા લઈ આવો. હવે 100 જણા આવ્યા એમાં તો હું 25 જણાનો તો દાડો ખાઈ આવ્યો. તું ફોન મૂક ને માથાકૂટ કરતી હવે. આ તમારું રોજ રોજ સન્માન કોણ કરે છે? રોજ એક નવી સાલ લઈને આવો છો ઘરે. હવે સન્માન કોઈ નથી કરતું. આ તો હાંજે અમે ઠંડીના હિસાબે ફૂટપારી ઉપર બેઠા હોય ને એટલે ઓલા દાન દેવા વાળા આવે ને એ અમારી માથે છાલ ઓઢાડીને વયા જાય છે. ચોમાસું છે કે ઉનાળો છે કઈ ખબર પડતી નથી, નકરી ગરમી જ પડે છે. કેદુ ની કહું છું એસી લઈ લ્યો, આપણું માને કોણ? શાંતિ રાખ, લખાઈ આવ્યો છું, કાલ આવી જાહે 1.5 ટનનું એસી. કોઈ દી કોઈ વસ્તુ લેતા આવડી નહીં. હગું એવડું 1.5 ટનનું ઘરમાં ક્યાં મૂકશો? ઈ કેન્સલ કરાવો ને 8-10 કિલાનું લખાવો.